salary.com નામની તમે વેબસાઇટ ખોલજો. હું તમને નામ આપું છું, salary.com. સેલરી એટલે પગાર. બોસ્ટનની આ એક રિસર્ચ એનાલિસિસ વિંગ છે. એ લોકોએ સંશોધન કર્યું કે જે સ્ત્રી ઘરમાં હાઉસવાઇફ તરીકે હોય, એટલે કે મોડર્ન શબ્દમાં એને કહેવાય ફૂલ ટાઈમ હાઉસ મેકર હોય, એને કદાચ પગાર આપવાનો થાય તો પગાર કેટલો મળે એનું એનાલિસિસ થયું. તમારા બધાની આંખો ખુલી જશે. તમારું જે ગર્વ છે ને, અભિમાન, કે મારા 40,000 ને મારા 60,000 ઉપર ઘર ચાલે છે. ફૂલ ટાઈમ હાઉસવાઇફ એટલે કે ફૂલ ટાઈમ હાઉસ મેકર, એને પગાર આપવાનો થાય માસિક, તો એને પગાર કેટલો, વાર્ષિક પગાર આપવાનો થાય તો એનો વાર્ષિક પગાર કેટલો. બહુ સરસ એનાલિસિસ કર્યું કે સ્ત્રીઓ કઈ કઈ જોબ કરે છે. નર્સની કરે છે, ટીચરની કરે છે, પ્રિન્સિપાલની કરે છે, હવે તો MNC ના CEO તરીકે પણ કરે છે. તો એ લોકો કેટલો ટાઈમ આપે છે, કેટલી એનર્જી આપે છે, કેટલા સ્પેક્ટ્રમ ઉપર કામ કરે છે, કેવા લોકો સાથે કામ કરે છે, કઈ રેન્જના લોકો સાથે કામ કરે છે, એ બધું એનાલિસિસ કર્યું. તો હાઉસવાઇફને કયા સ્પેક્ટ્રમ ઉપર કામ કરવાનું થાય છે, તો કે ઘરમાં નોકર સાથે ડીલિંગ કરવાનું, ડ્રાઈવર સાથે ડીલિંગ કરવાનું, સંતાનોને પણ પ્રેમ આપવાનો, એને પણ ટિફિન બનાવી આપવાનું, એના પતિ સવારે 8 વાગે જોબ પર જાય તો એનું પણ ટિફિન બનાવી આપવાનું, વૃદ્ધ માતા પિતા એટલે કે સાસુ સસરા ઘરમાં હોય તો એના દવા દારૂ ખાવા પીવાના ટાઈમ સાચવવાના, દરેકના કપડાં ઇસ્ત્રી થઈ ગયું, ધોવાઈ ગયું, એ બધું એને સાચવવાનું. વેરાયટી ઓફ વર્ક છે. તમારે જોબ પર આટલી બધી વેરાયટી નથી. હા, બીજું વેરાયટી ઓફ પીપલ સાથે કામ કરવાનું છે. ક્લાસ 4 થી ક્લાસ 1 બધા સાથે કામ કરવાનું હોય છે હાઉસવાઇફને. તમારે બધા સાથે કામ નથી કરવાનું, ફૂલ રેન્જ સાથે. salary.com ઉપર તમે વાંચજો. બોસ્ટનની આ રિસર્ચ એનાલિસિસ વિંગે નક્કી કર્યું કે ઇફ અ ફૂલ ટાઈમ હાઉસ મેકર, જે ઘરમાં પત્ની છે, જે ફૂલ ટાઈમ ઘરમાં રહીને સાચવે છે ઘરને, ઘરના સંબંધોને, એને પગાર આપવાનો થાય તો વર્ષે $1,17,000 નો એનો વાર્ષિક પગાર થાય. તમારા મેઘમણીમાંથી એક પણ વ્યક્તિ આ લેવલના પગારદાર વાળી નહીં હોય. 1,17,000 નો પગાર એટલે 1 કરોડ રૂપિયાનો પગાર થયો વર્ષે. લગભગ કોઈ નહીં હોય 1 કરોડનો પગાર ધરાવતી વ્યક્તિ. પણ તમે અહીંયા જેટલા બેઠા છો ને, તમારા ધર્મપત્નીને 1 કરોડનો પગારનું કામ કરે છે, એટલે વધારે રિસ્પેક્ટ રાખજો. She is doing a 1 crore rupee annual job. આ સમજશો મહિમાને તો આ સંસ્કાર અને ખાસ કરીને સંવાદિતતા ઘરમાં મેન્ટેન થશે. તમને એમ થાય કે ઘરે આવે એટલે ઘરે હોય જ છે ને, રાંધીને તૈયાર જ રાખે છે ને, છોકરાને ઉછેરે જ છે ને, ઘરમાં બધાને સાચવે જ છે ને. પણ $1,17,000 નો પગાર છે, જે તમારામાંથી એકેયનો નથી. એટલે તમારા કરતા એને કામનું સ્ટ્રેસ વધારે છે, કામની રેન્જ વધારે છે, મલ્ટી ડાયમેન્શનલ પીપલ સાથે કામ કરવાનું હોય છે. અને છતાં લોકોએ મુખ્ય તો અમુક કારણો ગણ્યા નહીં, એ પણ લિસ્ટ કર્યા કે કયા કારણો હજી અમે પગાર આપવામાં ગણ્યા નથી અને ગણીએ તો પગાર વધે. એમાં એક કારણ લખ્યું કે ઘરના બધા જ સભ્યોના બધા જ સંબંધો ને જાણવાના, સમજવાના અને સંબંધોમાં વ્યવહાર રાખવાનો. એ તો હજી ક્રાઇટેરિયા ગણ્યો જ નહોતો. બીજું, ઘરના કોઈ પણ સભ્ય બીમાર થાય, જાળવણી એને જ કરવાની. આ ક્રાઇટેરિયા ગણ્યો નહોતો. ત્રીજો એક મોટો ક્રાઇટેરિયા લોકોએ ગણાવ્યો કે એને દુઃખ હોય ત્યારે ઓછું વ્યક્ત કરી શકે છે, ઘરમાં બીજાના દુઃખ સાંભળવામાં એ વધારે સમય આપે છે. આ તો 10 નું લિસ્ટ છે, મેં તમને 3 ગણાવ્યું. બાકીના 7 salary.com ઉપર ખોલજો. બીજી કોઈ વેબસાઇટ ખોલવા રાતે બદલે આ ખોલજો. પરિવારમાં સાથે બેસીને બધા જોજો salary.com. તમારામાં બેઠા એમાંથી કોઈએ ફાંકો રાખવાની જરૂર નથી કે આપણે 60,000 કમાઈએ છીએ ને ઘર ચાલે છે. અને જેને ફાંકો રાખ્યો કે મારી રીતે ઘર ચાલે છે, જેને ફાંકો રાખ્યો કે મારા વગર દેશનું શું થશે, એના વગર દેશ ચાલે છે ને પ્રગતિ કરે છે, તો તારું ઘર તો ચાલશે જ ને, પ્રગતિ કરશે જ. એટલે કોઈએ ફાંકો નહીં રાખવાનો કે આઈ એમ ધ પ્રિન્સિપલ અર્નિંગ મેમ્બર, આઈ એમ ધ બ્રેડ વિનર ઓફ માય ફેમિલી, એટલે મારું કયું જ ઘરમાં થવું જોઈએ, હું જ સર્વશ્રેષ્ઠ છું, મારો અભિપ્રાય જ માન્ય થવો જોઈએ. નો, એ સંવાદિતતા તોડશે. એ તમારો એટીટ્યુડ છે ને, એ સંવાદિતતા તોડશે. કારણ કે વિચાર તમારા મનમાં હશે ને, તમારા ફેશિયલ એક્સપ્રેશન એ પ્રમાણે આવશે કે આઈ એમ સુપીરિયર ઇન ધ ફેમિલી. તમારી આંખોની સાઇટમાં એ આવશે કે આઈ એમ સુપીરિયર ઇન ધ ફેમિલી. તમારા હાથ પગના હલન ચલનમાં પણ આવશે, એટલે બોડી લેંગ્વેજમાં આવશે કે આઈ એમ સુપીરિયર ઇન ધ ફેમિલી. અને પછી બધાને આંખ છે,
બધાને બુદ્ધિ છે. આ તમારો એટીટ્યુડ ફેમિલી મેમ્બર્સ જાણશે એટલે તમારા પ્રત્યે પ્રેમ અને સંવાદિતાની ભાવના ઓછી થશે. ડોન્ટ કીપ ધીસ એટીટ્યુડ. તો આ એવરી મેન્સ મિશન નામના પુસ્તકમાં બહુ જ સરસ આ વાત લખી છે. આ વખતે તમે દિવાળીમાં જે બધી કોર્પોરેટ ગિફ્ટ મોકલતા ને એમાં આ પુસ્તક મોકલો, એવરી મેન્સ મિશન. એ પુસ્તક તમે કોર્પોરેટ ગિફ્ટમાં મોકલજો. અને પ્રમુખ સાંઈ મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ છે એટલે ઇટરનલ વર્ચ્યુઝ એ પુસ્તક ભેગું મોકલજો. એટલે લોકોને ખબર પડે કે જીવન જીવવાની શૈલી શું છે. એટલે સંવાદિતતા માટે પતિ પત્નીના સંબંધોમાં આ પણ ખાસ ધ્યાન રાખવાનું. સંવાદિતતા માટે તમારા વૃદ્ધ માતા પિતા તમારી સાથે ઘરમાં રહેતા હોય એની સાથેનો વર્તણૂક, વ્યવહાર, વાત, એની કાળજી, એની સેવા. તમને તમારા વૃદ્ધ માતા પિતાની સેવા કરતા જોઈને તમારા બાળકોને સંસ્કાર પડશે કે અચ્છા માતા પિતા વૃદ્ધ થાય ત્યારે આવી રીતે સેવા કરાય. તમે નાનપણથી એને શ્રવણની વાત કરી હશે તો શ્રવણનું કેરેક્ટર એના હૃદયમાં બીજ રૂપે થશે. એ તમે જ્યારે વડીલ હશો, મોટા હશો, વૃદ્ધ હશો, તમે જ્યારે બીમાર હશો ત્યારે તમને જ્યારે એની સેવાની જરૂર પડશે ત્યારે એ સેવા કરશે. ટૂંકમાં પગ દુખતા હશે તો પગ દબાવશે, બાકી ગળું તો છે જ, દાબી દેશે. કેટલા બધા કોર્ટ કેસીસ ચાલે છે પૃથ્વી ઉપર. જેટલા કોર્ટ કેસીસ છે ને એમાંથી 60% કેસીસ મધર ઇન લો, ડોટર ઇન લો ના છે. ખબર તમને? સાસુ વહુના. મને ઘણી વખત મનમાં પ્રશ્ન થતો કે આટલું લાંબુ નામ કેવી રીતે રાખ્યું? ટૂંકા નામ છે ને, અંકલ, ડેડ, મોમ. તો આટલું નામનું નામ કેમ રાખ્યું? મધર ડેશ ઇન ડેશ લો, ડોટર ડેશ ઇન ડેશ લો. પછી બહુ વિચાર પછી મને ખબર પડી કે આ સંબંધ કુદરતી લો તરફ જાય છે એટલે લાંબુ નામ રાખ્યું. પછી બીજો વિચાર આવ્યો કે ફાધર ઇન લો બને, મધર ઇન લો બને, સન ઇન લો બને, ડોટર ઇન લો બને, વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. કેમ? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો છે ઘરમાં. વૃદ્ધ માતા પિતા સાથે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા. એકવાર વલ્લભ વિદ્યાનગરમાં એક વડીલ હરિભક્ત પ્રભુદાસભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને પોતાની બંને દીકરીઓના લગ્ન એક જ માંડવે લીધા હતા. એની કંકોત્રી આપી પ્રસાદીની કરવા માટે. પ્રમુખ સ્વામી મહારાજે ઠાકોરજીને ધરાવી, પુષ્પ મૂક્યા, પાછા આપ્યા કે બાપા મારી બંને દીકરીઓનો સંસાર સારો રહે, સુખી રહે, એની માટે આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે પ્રભુદાસભાઈને આશીર્વાદ આપ્યા. પ્રમુખ સ્વામી મહારાજે પછી એનો હાથ પકડીને બહુ સરસ વાત કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ ત્યાં મૌન રહે, બધાને સમજે, ત્યાંના પરિવાર સાથે એ લોકોના સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, બેઠક ઉઠકના સમય જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ટેસ્ટ જુદા હોય, આપણા પરિવાર કરતા બધું જુદું હોય. તો સમજે, જોવે, જાણે. વડીલો કંઈક બોલી જાય તો એ વખતે સામું ન બોલે, પણ 2 દિવસ પછી શાંતિથી પપ્પા મમ્મીને વાત કરે કે 2 દિવસ પહેલા તમે મને ખીજાણાના વાત હતી પણ એકચ્યુઅલ વાત આમ હતી. તો એ લોકોને પણ એમ થાય કે નાના દીકરી સંસ્કારી છે. અત્યારે આપણે શું કહીને મોકલીએ છીએ દીકરીને? જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેવાનો, અમે તરત આવી જશું 2 કલાકમાં. તમે બધા હશે એટલે વાત સાચી? હા કે ના? ના શું પાડો? તમારા ઘરમાં અમે ઇલેક્ટ્રોનિક બગ મૂકેલા છે, અમારી પાસે બધી ઇન્ફોર્મેશન છે. યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે દીકરીને વળાવો ત્યારે કહેવાનું કે બેટા હવે તારું એક ઘર છે. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ જાતે લખ્યો છે. સર્વે શાસ્ત્રના સાર રૂપે આટલી નાની પોકેટ બુક છે, આટલી નાની. કેટલા 5 કે 10 રૂપિયાની મળતી હશે આપણા બુક સ્ટોલમાં. તમારા કેટલા મેમ્બર્સ છે નટુભાઈ? ટોટલ મેઘમણીમાં કેટલા ફેમિલીઝ એટેચ છે? 7000. બધાના એક 5-5 રૂપિયાવાળી બુક આપો તમે. સત્સંગ દીક્ષા ગ્રંથ મહંત સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ અને શાણપણ પરથી સર્વે શાસ્ત્રના સાર રૂપે લખ્યું છે. એમાં એક વાત એવી લખી છે, 315 શ્લોક, એનું ગુજરાતી ભાષાંતર પણ છે કે દીકરીએ પોતાના સાસુ સસરાની સેવા મા બાપની જેમ કરવી અને સાસુ સસરાએ પોતાની વહુને પોતાની દીકરીની જેમ ઘરમાં રાખવી. બસ આ એક જ વાતમાં આપણા આખા પ્રવચનનો સાર આવી ગયો. સંસ્કાર અને સંવાદિતતા, વર્ચ્યુઝ એન્ડ હાર્મની બધું આવી ગયું.
તો મહંત સ્વામી મહારાજે આ વાત લખી છે. અગેન આઈ એમ રિપીટિંગ. દરેક વહુએ પોતાના સાસુ સસરાને માતા પિતાની જેમ જાણીને એની સેવા કરવી, એને આદર આપવો. અને દરેક સાસુ સસરાએ પોતાની વહુને પોતાની દીકરીની જેમ ઘરમાં સાચવી રાખવી. પતી ગયું, સંવાદિતતા બધી આવી ગઈ. કારણ કે બધું સળગ્યા છે ને ત્યાંથી જ સળગ્યા છે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, જે પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય અમૃત. જો તમે મને પૂછો કે પ્રમુખ સ્વામી મહારાજના 95 વર્ષના જીવનકાળ દરમિયાન સૌથી મોટું પ્રદાન એમને સમાજને આપ્યું હોય તો એ છે એમણે ઘર સભાની વાત સમાજને કરી. ઘર સભાની ટેવ લાખો પરિવારમાં કેળવાવી. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અઠવાડિયામાં 2 વખત તમારે બધાએ પરિવારજનોએ સાથે બેસવું. વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ટીવી સેટ, વિધાઉટ ધ હેલ્પ ઓફ એની ગેજેટ બધા બાજુ પર મૂકીને બધા પરિવારજનોએ સાથે બેસવાનું. પ્રથમ 5 મિનિટ જે પણ ભગવાનમાં તમે માનતા હો તે ભગવાનનું નામ સ્મરણ કરવાનું. પછી 10 મિનિટ કોઈ પણ સદગ્રંથનું વાંચન કરવાનું. રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર હોય, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર હોય. પછી 5 મિનિટ એકબીજા સાથે વાત કરવી, ચર્ચા કરવી. આપણે કોને કઈ વાત ગમી, કોઈ વાત શીખવા મળી. કારણ કે યુ ઓલવેઝ લર્ન ફ્રોમ ધ લાઈફ ઓફ ધ ગ્રેટ. મહાજનો યેન ગતઃ સપંથાઃ. મહાન પુરુષો જે માર્ગે ચાલ્યા છે ને એ માર્ગે ચાલવું, એવો આપણો સત્શાસ્ત્રનો આદેશ અને સમાજની એ રીત છે.